એક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। રાજકારણના રાહુ કેતુમાં ચર્ચા કરી રહ્યા છીએ જ્યોતિષાચાર્ય દુર્ગા પ્રસાદજી સાથે ને યકીનભાઈ સાથે। યકીનભાઈ, જે પ્રમાણે મોદીની ગઈકાલે જાહેરાત થઈ, નરેન્દ્ર મોદી હવે લોકસભાની ચૂંટણી વારાણસી બેઠક પરથી લડશે, ફાઇનલ થઈ ચૂક્યું છે। શું લાગે છે વારાણસી અને નરેન્દ્ર મોદી જો સરવાળો કરીએ તો સમીકરણ શું બને? જો વારાણસીમાં જ્યારે ઇલેક્શન થવાનું છે ત્યારે એપ્રિલ મહિનાની અંદર ઇલેક્શન એ સમય દરમિયાન વોટિંગ થવાનું, તો એ સમયે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબની કુંડલી ગઈ અને અત્યારના ગોચરની, અત્યારે જે પ્રોગ્રામ ચાલે છે વખતના ગોચરના લગ્નની વાત કરીએ તો અત્યારે તુલા લગ્ન ચાલે છે, તો આ તુલા લગ્ન અને નરેન્દ્ર મોદી સાહેબનું લગ્ન સેમ છે। વાત કરીએ તો એમના જે દશા છે એ ચંદ્રની એટલે કર્મસ્થાનની દશા છે, એ રાજાનું સ્થાન છે અને કર્મક્ષેત્ર પાછું રાજકીય લેવલ ઉપર સૌથી અગત્યનું સ્થાન છે। એમાં રાહુ એ પાછું મહત્વાકાંક્ષી એમની લગ્ન કુંડલીમાં છે। બીજો એક નિયમ છે કે કેન્દ્રમાં પડેલો રાહુ કેતુ કેન્દ્રના માલિક જેવું ફળ આપે, એટલે અહીંયા ગાડી લગ્નમાં જે ગોચરનો રાહુ ચાલે છે શનિ સાથે, ઉચ્ચના શનિ સાથે, તો અહીંયા ગાડી રાહુ એ શુક્ર જેવું ફળ આપશે, એટલે અહીંયા ગાડી લગ્નેશ જેવું ફળ આપશે। એટલે વાત કરીએ તો કર્મ ક્ષેત્રની અંદર લગ્ન રાહુ અને એમાં પાછો શનિ અને એની અંદર પાછો અંતરની અંદર શુક્ર ચાલે છે, એટલે આ જબરદસ્ત કોમ્બિનેશન એવું કહે છે કે આ વખતના ઇલેક્શનની અંદર જે વારાણસીમાં જે સમય દરમિયાન એમનું વોટિંગ થવાનું છે અને એ વખતમાં તો જ્યારે મંગળ પણ 12મા સ્થાનમાં આવશે, નો ડાઉટ ત્યાં ગાડી ફાઇટ સારી રહેશે। પણ આ વખતે જે મંગળ 12મા સ્થાનમાં આવવાના કારણે અને રાહુના કોમ્બિનેશનમાં હોવાના કારણે જે મુસ્લિમ વોટ બેંક છે એ પણ આ વખતે નરેન્દ્ર મોદીને એટ્રેક્ટ થાય અને ઘણી સારી સફળતા એમને ત્યાંથી પ્રાપ્ત થશે। એટલે કહીએ તો ગોચરના ગ્રહો આ વખતના ઇલેક્શનમાં વારાણસીમાં અને જે સમયે વોટિંગ થવાનું છે ત્યારે અને ઇલેક્શન ડિક્લેર થવાનું ત્યાં સમયમાં, અને જ્યારે તામસિક ગ્રહોનું પણ જે વાત કરી એ વખતે પણ એમને ફેવરેબલ આવે છે। અત્યારનું લગ્ન પણ એમનું પોતાનું લગ્ન છે, ચંદ્ર લગ્ન પણ સારું છે, નાડી શુદ્ધિ પ્રમાણે પણ સૂર્યનાડી ચાલે છે। આ બધા કોમ્બિનેશન કહેતા વારાણસીની અંદર તેમને આ વખતના ઇલેક્શનમાં સારામાં સારો ફાયદો થશે। બિલકુલ દુર્ગા પ્રસાદજી, જો આ જ વાત કેજરીવાલ માટે કરીએ તો શું સમીકરણ બેસે છે? જો કેજરીવાલ વારાણસીથી લડે, હજુ નક્કી નથી પણ કદાચ શક્યતા છે કે લડે, તો શું થઈ શકે છે? શું કહે છે એમના ગોચરના ગ્રહો અને શું સમીકરણ બેસે છે? એમના ગ્રહો પ્રમાણે જોઈએ તો લગ્નેશ એમનો બી શુક્ર લગ્નેશ થાય છે, જ્યારે અત્યારની જે કુંડળી બની રહી છે એ પણ શુક્ર તુલા લગ્નની છે, એટલે લગ્નેશની જ કુંડળી થઈ। રાહુ અને શનિ એમના દ્વાદશ સ્થાનની અંદર બેઠા છે, જ્યારે અત્યારના રાહુ શનિ એ લગ્ન સ્થાન ઉપર જ બેઠા છે, એટલે બંને ગ્રહો એ રીતે જોવા જઈએ તો સેમ જગ્યાએ બેઠેલા છે અને સેમ પદ આપી શકે છે। જ્યારે લગ્નની અંદર અત્યારનો જે પ્રશ્ન આપનો છે એ પ્રશ્ન પ્રમાણે અત્યારે જે તુલા લગ્ન છે એટલે એ ચર લગ્ન છે। ચર લગ્નનો અર્થ એમ થાય છે કે પ્રશ્નનો જવાબ સારો આવે। હવે જવાબ સારો આવે છે, પરંતુ એમના મૂળ કુંડળીના જે ગ્રહો છે એ ગ્રહોની સાથે જ્યારે કોમ્બિનેશન કરવામાં આવે તો અત્યારની અંદર જે રનિંગ કુંડળી એમની છે એમાં શનિની અંદર ગુરુમાં શુક્રનું અંતર ચાલી રહ્યું છે, એ એમના માટે થોડો ફાયદાકારક અવશ્ય કહેવાય, પરંતુ વિશેષ ફાયદાકારક એટલા માટે નહીં કારણ કે નરેન્દ્રભાઈની કુંડળીની અંદર જે આ પરિસ્થિતિ બની રહી છે એ અહીં થોડું ફેરફાર થઈ જાય છે। ચલિત કુંડળી નરેન્દ્રભાઈની કુંડળી એ વધારે મજબૂત દેખાઈ રહી છે, એટલે એ જ્યારે ચલિત કુંડળી મજબૂત થતી હોય અને ગોચર કુંડળી પણ જ્યારે મજબૂત થતી હોય ત્યારે એ પક્ષ વધારે મજબૂતમાં આવે છે। હવે અહીં સવાલ એ આવે છે કે જે અરવિંદ કેજરીવાલની કાંકણીની ગણતરી કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલની કાંકણી વારાણસી સાથે વધારે મેચ ખાય છે, નરેન્દ્રભાઈની જે કાંકણી છે એ પ્રમાણમાં ઓછી મેચ ખાય છે। એટલે કદાચ હું એવું માની રહ્યો છું કે જેમ યકીનભાઈએ કહ્યું કે નરેન્દ્રભાઈ સફળતા અવશ્ય મેળવશે, પરંતુ એકદમ જેટલી અપેક્ષા રાખી રહ્યા છે બધા પક્ષવાળાઓ તો કદાચ એટલી અપેક્ષાકૃત એટલી બધી એમ કે સફળતા કદાચ ન પણ મળે, પરંતુ જીતવાનો જ્યાં સવાલ હોય તો જીતના પ્રશ્નની અંદર વિજય નરેન્દ્રભાઈને મળે એવા સ્પષ્ટ મારું પણ મત માનવું છે। બિલકુલ યકીનભાઈ, આપને પૂછવા માંગીશ કે જો સરખામણી કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ પર નરેન્દ્ર મોદીના કયા કયા ગ્રહો ભારે પડી શકે છે અને મોદીને કેજરીવાલ કેવી રીતે ભારે પડી શકે છે? જો પહેલી વાત છે કે આપણે કોઈની પણ તરફેણ કરતા નથી, પણ વાત એ છે કે જ્યારે ગ્રહોની વાત આવે ત્યારે ગ્રહોની અંદર અશુભ ગ્રહો જેમ કે શનિ છે અરવિંદ કેજરીવાલ સાહેબની કુંડલીમાં, અને મંગળ પણ નીચનો છે, અને સામેનું વ્યક્તિત્વ જુઓ તો મંગળ પ્રધાન વ્યક્તિત્વ છે। નીચેના મંગળની સામે અહીંયા સ્વગ્રહી મંગળની વાત છે। બીજું ચંદ્ર એમનો અહીંયા વૃષભનો છે, આમની કુંડલીની અંદર નીચનો છે પણ સેકન્ડ હાઉસમાં છે। આ બંનેના ગ્રહોમાં જો બધી સૌમ્યતા છે જ, જેમ કે શુક્ર લગ્નેશ થાય છે, સૂર્ય પણ એમનો સિંહ રાશિનો છે, એમ પણ સિંહ રાશિનો સૂર્ય છે, એમનો ગુરુનું કોમ્બિનેશન શુક્ર સાથે છે, પણ બંને ફકીર છે। ફકીરની અંદર એકને પડી છે ને એકને પડી નથી। એકને નથી પડી ઇટ મીન્સ
કે એને મન ફાવે તેમ કરવું છે, સ્ટેટમેન્ટો આપવા છે, એ પ્રકારની કુંડલી છે. અને જે બિહેવિયર જે દેખાય પણ છે, સવાલની સામે સવાલ કરવા છે, આ બધા એમના વ્યક્તિત્વના ગુણો છે. આ ગુણોની સામે બીજા ગુણોનું જો વાત કરીએ તો આ એક વેલ ડેવલપ કરેલો ગુણ છે. નો ડાઉટ વૃશ્ચિક રાશિના વ્યક્તિનો સ્વભાવ ટીમાખી હોય, મિજાજી હોય, ટીટ ફોર ટેટ નેચર હોય, જેવા સાથે તેવા હોય. અરવિંદ કેજરીવાલે જો આટલું બધું નરેન્દ્ર મોદી સામે કર્યું હોય તો એનો જવાબ એવી રીતે જ આપી શકે. એક પ્રકારના પેલા આપકી અદાલતમાં જ્યારે રજત શર્માએ એમને પૂછ્યું કે પાકિસ્તાનને વારંવાર આપણા ઉપર એટેક કરે છે, જો તમે પીએમ હો તો શું કરો, તો એમણે જવાબ આપ્યો હતો કે એની ભાષામાં એને જવાબ આપવો જોઈએ. આ લડાયક વ્યક્તિ તો હોવા છતાં પણ અરવિંદ કેજરીવાલને એમને કશું બી નહીં સમજીને મૌન રહ્યા છે. આ એમને એક ડેવલપ કરેલો ગુણ છે. માત્ર અરવિંદ કેજરીવાલ આવા કોઈ ગુણને ડેવલપ કરતો નથી. એમ જેમ વાત કરી કે અંગુલીમાન હોય, એ આટલો મોટો લૂંટારો હોવા છતાં વાલ્મીકી ઋષિ બની શકે, એને ડેવલપ થવું છે, ઇનર ભાવના છે. તો અહીંયા યોગકારક થાય છે. તો યોગકારક રીતે જો સૂર્ય અને ચંદ્રનું કોમ્બિનેશન મોદી સાહેબની કુંડલીમાં ઘણું સારું છે. એટલે બહુ મેચ્યોર અને પીઢ રાજકારણી કહી શકાય. અને અરવિંદ કેજરીવાલ હજી શરૂઆત છે. અને કદાચ રાજકારણમાં એમ કહીએ તો પવન જ્યારે આવે, લહેર હોય, ત્યારે એ વખતે દિલ્હી વિધાનસભાની અંદર સારામાં સારી સીટો મેળવી લીધી અને સીએમ બની ચૂક્યા. મોટામાં મોટી ભૂલ મારી દ્રષ્ટિએ એસ્ટ્રોલોજીકલી છે કે એમણે એ પદ છોડ્યું અને હવે કદાચ પવન નથી, એટલે ઈગલ નથી પોતે તો પોતાની પાંખોથી ઉડી શકે, માત્ર પવનના સહારે, એટલે જે નસીબના સહારે બની ગયા. પણ કેજરીવાલ સાહેબની કુંડલીમાં રાજકારણનો અંત હું એવું માનું છું કે આ વખતના ઇલેક્શનમાં આવી જશે. બિલકુલ. દુર્ગા પ્રસાદજી, જો વાત કરવામાં આવે તો મોદીના જે રાજકીય શત્રુ છે, સાથે સાથે જ નરેન્દ્ર મોદીના હિત શત્રુઓ પણ ઘણા બધા છે. કારણ શું છે અને મોદી કેવી રીતે બચી શકે છે એમનાથી? હવે મોદી સાહેબની કુંડળીની અંદર જ્યારે જોઈએ હિત શત્રુઓની તમે વાત કરી રહ્યા છો, શુક્ર રાહુનું કોમ્બિનેશન એના પંચમ ભાવની અંદર છે, જે સ્ત્રી સંબંધિત શત્રુઓ કેટલાક છે કે જેના કારણે એમને તકલીફ ઊભી થતી હોય. સાથે સાથે ચંદ્રમા પણ એમના સપ્તમ ભાવની અંદર આવી ગયો છે. ચંદ્રમા પણ સ્ત્રી તત્વ છે. એટલે ખાસ કરીને એવા કોઈ સ્ત્રી તત્વ એવું હશે કે જે શત્રુ વર્ગ એમના માટે નુકસાનકારક અવશ્ય થશે. અને છેલ્લે એવું પણ બની શકે કે દસમાંશ કુંડળી જે છે, દસમાંશ કુંડળીની અંદર પણ એમનો જે શત્રુ વર્ગ છે એ પણ સ્ત્રી તત્વ જ આવે છે, કન્યા લગ્ન અને સાથે સાથે ચંદ્રમા. એટલે જે શત્રુ વર્ગ એમનો આવવાનો, એટલે પ્રતિદ્વંદી વર્ગ આવવાનો, જે એમના માટે હાર્મફુલ થવાનું, નુકસાનકારક થવાનું, એ 100% કોઈ સ્ત્રી અથવા તો કોઈ સ્ત્રી જાતિ એના માટે નિશાન બની શકે છે. એના માટેનો મેન બે ગ્રહો છે, એક શુક્ર છે અને રાહુ છે, સાથે ચંદ્રમા છે. આ ત્રણે નવાંશ કુંડળી અને એની સાથે સાથે એમની જે દસમાંશ કુંડળી છે, એની અંદર આ બે પ્રકારના શત્રુઓથી એમને અવશ્ય સાવધાન રહેવું. હાલની જે દશા અંતરદશા ચાલી રહી છે, એ દશા અંતરદશાની અંદર કેતુનું અંતર ચાલી રહ્યું છે. અને કેતુની જે વર્ષ દશા છે એમની કુંડળીની અંદર, એ વર્ષ દશા પણ એમના માટે થોડી વિરોધીઓમાં વધારો કરાવે એવી છે. એટલે થોડું સાવધાન રહેવાની વિશેષ જરૂર અવશ્યથી છે. બિલકુલ. દુર્ગા પ્રસાદજી અને યકીનભાઈ, આપ આ ચર્ચામાં અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ સમય થયો છે રાહુ કેતુમાં આપનાથી વિદાય લેવાનો. નમસ્કાર.